હેલો સ્ટુડન્ટ, તો હવે આપણે ચેપ્ટર નંબર 7માં એક્સરસાઇઝ નંબર 2 લાવ્યા છીએ. હવે એક્સરસાઇઝ પ્રોસીડ કરતાં પહેલાં હું તમને એસી અને ડીસીનું થોડીક નોલેજ આપી દઉં કે આપણને ખ્યાલ છે કે ડીસી વોલ્ટેજ જે આપણે ચેપ્ટર 3માં સ્ટડી કર્યા છીએ એમાં કેવું હોય છે કે વોલ્ટેજ અને કરંટ એ વિથ ટાઈમ કોન્સ્ટન્ટ હોય છે, જ્યારે એસીમાં અલ્ટરનેટિંગ કરંટ જેનું નામ છે, એસીમાં વોલ્ટેજ અને કરંટ એ એમની વેલ્યુ એન્ડ ડિરેક્શન બંને ચેન્જ થતી હોય છે. તો આપણે અહીંયા ક્વેશ્ચન એ થાય કે સર ત્યાં તો આપણે ડીસીમાં એક જ વોલ્ટેજની વેલ્યુ હતી તો આપણે વી જે ગીવન હોય એ ડાયરેક્ટ લઈ શકીએ, પણ અહીંયા જે આપણો વોલ્ટેજ છે, કરંટ છે એ વિથ ટાઈમ વિથ રિસ્પેક્ટ ટુ ટાઈમ ચેન્જ થતા હોય. તો આપણે આખી સર્કિટમાં કોઈ વોલ્ટેજ બતાવવો હોય કે આપણને કેટલા વોલ્ટેજ આઉટપુટ મળે છે, કેટલા કરંટ મળે છે, તો એના માટેનો એક ફિનોમિનન આપણે અહીંયા સ્ટડી કર્યો છે આરએમએસ. એટલે આપણા ઘરે પણ તમને ખ્યાલ છે કે લાઇટ બિલ આવે તેમાં લખ્યું હોય 220 વોલ્ટ એન્ડ 50 હર્ટ્ઝ. મીન્સ કે 220 વોલ્ટ જે છે એ આપણી આરએમએસ વેલ્યુ છે, કેમ કે આપણે કોઈ સ્પેસિફિક વેલ્યુ આપી ના શકીએ, કેમ કે વિથ ટાઈમ એની વેલ્યુ ચેન્જ થાય છે. તો એના માટેનો આપણે એક નવો ફંડા લાવ્યા હતા આરએમએસ. વોટ ઇઝ આરએમએસ? તો કોઈ પણ કરંટનો આરએમએસ તમે ફાઇન્ડ કરો કે વોલ્ટેજનો આરએમએસ ફાઇન્ડ કરો, એની સિમ્પલ વેલ્યુ ફોર્મ્યુલા છે કે મેક્સિમમ કરંટ અપોન √2 એન્ડ વીઆરએમએસનો ફોર્મ્યુલા છે વીએમ બાય √2. ક્લિયર? અગેન બંનેનું ડેરિવેશન આપણે થિયરીમાં એકવાર કરેલું છે, પણ અત્યારે એક્સરસાઇઝ પૂરતું આપણે આ બે ફોર્મ્યુલા યાદ રાખવાના છે કે આઈઆરએમએસ ઇઝ ઇક્વલ ટુ મેક્સિમમ વેલ્યુ ડિવાઈડ બાય √2. સો નાવ આપણે ક્વેશ્ચન જો જોઈએ તો આપણને ગિવન છે ધ પીક વેલ્યુ ઓફ વોલ્ટેજ ઓફ એન એસી સપ્લાય ઇઝ 300 વોટ. મીન્સ કે આપણને અહીંયા જે ગિવન છે એ વોલ્ટેજની પીક વેલ્યુ ગિવન છે, મીન્સ કે વી મેક્સિમમ પીક વેલ્યુ કે એમ્પ્લિટ્યુડ ઓફ વોલ્ટેજ કે બંને એક જ છે. ધ મેક્સિમમ વેલ્યુ ઓફ વોલ્ટેજ ઇઝ 300 વોલ્ટ એન્ડ આપણે ફાઇન્ડ કરવાનું છે વોટ ઇઝ ધી આરએમએસ વોલ્ટેજ. તો અગેન VRMS formula is VRMS is equals to VM upon √2. The VM is 300 and √2 means 1.41. તમે આ જો કેલ્ક્યુલેટરમાં કરશો એટલે તમને આન્સર મળશે 212.2 વોલ્ટ. સો ધીસ ઇઝ અવર આન્સર. અગેન ક્વેશ્ચન નંબર 2માં જ સેકન્ડ વન છે ધ આરએમએસ વેલ્યુ ઓફ કરંટ ઇન ધ સર્કિટ ઇઝ 10 એમ્પિયર. નાવ the value of current is given in RMS value. Then what is the peak current? Means કે maximum current in the circuit એ ફાઇન્ડ કરવાનો છે. તો એનો ફોર્મ્યુલા આપણી પાસે છે I RMS is equals to IM divided by √2. Now IM ને જો આપણે સબ્જેક્ટ કરીએ then IM is equals to √2 into IRMS. √2 means 1.41 into IRMS આપણને given છે 10 એમ્પિયર. then the answer is 14.1 ampere. so this is the our answer. clear?